અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી છે। ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી। પ્રહલાદ પાવડિયાએ પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। તો ગઢડા પોલીસના કોન્સ્ટેબલ કે જેઓએ ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે, કયા કારણોસર તેઓએ આપઘાત કર્યો છે તે કારણ હજી સુધી સામે નથી આવ્યું। આપઘાતનું કારણ શોધવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી। તો પ્રહલાદ પાવડિયાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાધો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મહિપાલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। મહિપાલ, આત્મહત્યા પાછળનું કોઈ કારણ સામે આવ્યું છે ખરી? પરિવારજનોનું શું કહેવું છે? ધૂળેટીનો પર્વ, રંગોત્સવનો તહેવાર, ત્યારે ગઈકાલે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રહલાદ બાવળી કે જેમને આત્મહત્યા કરી હતા, ક્યાંક ને ક્યાંક પોલીસ બેડામાં શોકનો માહોલ છે। ગઈકાલે ધૂળેટી પર્વ હોય જેને લઈ પ્રહલાદ બાવળિયા પોતાના ઘરેથી પોલીસ સ્ટેશન આવેલ ન હોય તે પ્રમાણે પ્રાથમિક માહિતી મળેલ। ત્યારબાદ પોલીસ દ્વારા તેમના ઘરે તપાસ કરતા પોતે ગળા ફાંસો ખાઈ લીધો હોય તે પ્રમાણેની માહિતી આવતા તાત્કાલિક સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યું છે। હત્યા પાછળનું કારણ શું તે હજી જાણવા મળેલ નથી, પણ જે પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આત્મહત્યા કરવામાં આવેલ છે તેને લઈ ક્યાંક ને ક્યાંક હાલ તો પોલીસ બેડામાં શોકનો માહોલ છે અને પોલીસ દ્વારા પણ આ દિશામાં તપાસ પણ કરવામાં આવી રહી છે કે શું કારણથી પ્રહલાદ બાવળી દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે। જી મહિપાલ, સમગ્ર માહિતી બદલ આભાર।